નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ શહેરના તિથલ રોડ વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે કાર્યકરો નગરપાલિકા કચેરીએ પહોંચે તે પહેલા જ પોલીસે તેમને ડિટેન કરી લીધા હતા. યુથ કોંગ્રેસના કાર્યકરો ગટરનું ગંદુ પાણી બોટલમાં ભરીને નગરપાલિકા સમક્ષ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. કાર્યકરોનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. વિરોધ કાર્યક્રમ દરમિયાન પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યુથ કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કર્યા હતા અને ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જે રીતે કાલે વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા વલસાડ નગરપાલિકાને એક ચેતવણી આપવામાં આવી હતી કે 12:30 વાગ્યા સુધી જે મંદિરની બહાર જે ગટરનું પાણી આવી રહ્યું છે મંદિર પરિસરમાં તેનું નિરાકરણ નહીં લાવવામાં આવે તે ગટરનું પાણી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની કેબિનમાં મૂકવામાં આવશે એવું અમે નક્કી કર્યું હતું. અને આજે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે જે રીતે દર વખતે થાય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પોલીસ તંત્રને અગાડી કરીને યુથ કોંગ્રેસના કાર્યકર્તાને ડિટેન કરવામાં આવે અને નગરપાલિકાનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો. તમે જોઈ જ શકો છો કે અવનવાર બધા અગ્રણીઓએ આ વસ્તુનો વિરોધ કર્યો. સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થયા, પણ આ મેરી મૂંગી સરકાર નગરપાલિકા લૂલી લંગડી થઈ ગઈ છે. કોઈ જાતનું સાંભળતી જ નથી અને કોઈ જાતનું કાર્ય કરી નથી રહી. એટલા માટે વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા કાલે ચેતવણી આપવામાં આવી હતી કે 12:30 વાગ્યા સુધી આ પ્રોબ્લેમનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા આ ગટરયુક્ત પાણી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની કેબિનમાં મૂકવામાં આવશે.